નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. ઋષિતા ખૂંટ દ્વારા કુદરતના ખોળે ગર્ભવતી માતાઓને ગર્ભ સંસ્કારનું ગર્ભ જ્ઞાન આપવાનો અનોખો પ્રયાસ. કુદરતની સાનિધ્યમાં માતૃત્વને ઉજવતો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ ડિવાઇન બેબી સોલના ફાઉન્ડર ઋષિતા ખૂંટ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ ગર્ભ સંસ્કાર ક્લાસ હેઠળ ગર્ભવતી માતાઓ માટે યોગા, કસરત, પ્રાણાયામ અને કેનવાસ પેઇન્ટિંગ જેવી સક્રિયતાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100થી વધુ ગર્ભવતી માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર એક્ટિવિટી ખુલ્લા ગાર્ડનમાં પ્રકૃતિના ખોળે યોજાઈ હતી, જ્યાં માતાઓએ શુદ્ધ હવા, હરિયાળી, શાંતિનો અનોખો અનુભવ કર્યો હતો. આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આજના કોન્ક્રીટના જંગલ અને દૈનિક જીવનના તણાવમાંથી દૂર રહીને ગર્ભવતી માતાઓ પોતાના ગર્ભસ્થ બાળક સાથે આત્મિક અને ભાવનાત્મક જોડાણ અનુભવી શકે. પ્રકૃતિની વચ્ચે કરવામાં આવેલા યોગ, પ્રાણાયામ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા માતાઓને માનસિક શાંતિ મળી શકે અને ગર્ભસ્થ બાળકના સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. ઋષિતા ખૂંટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ માત્ર એક એક્ટિવિટી નહીં, પરંતુ માતૃત્વને સમર્પિત એક સંવેદનશીલ પહેલ બની રહી છે, જે ગર્ભ સંસ્કારના મહત્વને વધુ ગાઢ બનાવે છે. આવી અનોખી પહેલ માટે ડિવાઇન બેબી સોલ અને ઋષિતા ખૂંટ પ્રશંસાને પાત્ર છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજનો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. નામ ઋષિતા ખૂંટ છે. એમ ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર. આજે અમે અમારા ગર્ભ સંસ્કાર ક્લાસમાં આઉટડોર એક્ટિવિટીનો સેશન ડિઝાઇન કર્યો છે કે જેમાં અમે ક્રોકરીડના જંગલોથી દૂર ગર્ભવતી માતાઓને લાવ્યા છીએ કે જેનાથી એ લોકોનું મન શાંત થાય, એકાગ્ર થાય અને પોતાના બાળ વિકાસ પર સરસ રીતે ધ્યાન આપી શકે. આ સ્ટ્રેસભરી દુનિયામાંથી બહાર લાવવા માટે આવી એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે, જેમાં અમે યોગા કરાવ્યા, પ્રાણાયામ કરાવ્યું, એક્સરસાઇઝ કરાવ્યું કે જેનાથી બાળકનો શારીરિક વિકાસ થાય. એની સાથે આપ પાછળ જોઈ શકો છો કે આજે અમે કેનવાસ પેઇન્ટિંગની પણ એક્ટિવિટી રાખી છે અને એનું જે પ્રી માર્ક છે એ પણ પ્રેગ્નન્ટ મધરનું પ્રી માર્ક છે કે જેનાથી માતા એ પેઇન્ટ સાથે કનેક્ટ કરી શકે. અને આવી એક્ટિવિટી કરાવવા પાછળનો ઉદ્દેશ એટલો છે કે ગર્ભના બાળક પર માતાના ભાવોની અસર થાય છે, વિચારોની અસર થાય છે કે જ્યારે આવી રીતના એ પેઇન્ટ કરે છે, ડ્રો કરે છે તો માતાનું મન એકદમ શાંત થઈ જાય છે. ડ્રોઈંગ કરવાને એનું મન કોન્સન્ટ્રેટ થાય છે કે જેનાથી માતાનો અને આવનાર બાળકનો ખાસ કરીને ભાવાત્મક વિકાસ થાય છે. કારણ કે માતાનું મન જેટલું શાંત હશે, જેટલું સ્થિર હશે, એટલું જ આવનારું બાળક જે છે એનો વિકાસ સારી રીતે થશે. અને આ એક્ટિવિટીથી બાળકનો ભાવનાત્મક વિકાસ તો સારી રીતે થાય છે, પરંતુ એની સાથે સાથે બાળકનું લેફ્ટ બ્રેઇન પણ સારી રીતે ડેવલપ થાય છે. એના માટે અમે ખાસ આવી એક્ટિવિટીનું આયોજન અવારનવાર કરતા હોઈએ છીએ અને આજની અમારી આ એક્ટિવિટીમાં 150 કરતાં વધારે માતાઓએ ભાગ લીધો છે. અને અમે ક્લાસમાં તો એક્ટિવિટી કરાવીએ છીએ, પરંતુ બહાર લાવીને કુદરતી સાનિધ્યમાં લાવવાનો અમારો ઉદ્દેશ એટલો જ છે કે આવનારું બાળક અને માતા કુદરત સાથે જો કનેક્ટ થશે તો એનો વિકાસ કંઈક સરસ રીતે અને અલગ રીતે જ થશે. બીજી મહિલાઓ જોડાવા માટે જેવી રીતે કે અમારું જે ફોર્મ છે એનું નામ છે ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર. તો ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ છે અને નીચે નંબર પણ આપેલો છે, તો એના પર કોન્ટેક્ટ કરીને તમે જોડાઈ શકો છો. સુરતમાં રહેતા હોય તો અમારા 2 સેન્ટર છે, કતારગામ અને વરાછામાં. અને જો તમે સુરત બહાર રહો છો અથવા તો તમને કોઈ બેડ રેસ્ટ છે કે હલનચલન કરવાની ના પાડી છે તો અમારા ઓનલાઈન ક્લાસ પણ ચાલે છે, તો તમે ઓનલાઈન પણ અમને જોઈન કરી શકો. મારું નામ છે ખોખર પિનલ. હું આ ઋષિતા મેડમના ક્લાસમાં ડિવાઇન બેબી સોલ પ્રી પ્લાનિંગથી જોડાયેલું છું. લાસ્ટ વર્ષ 1.5 વર્ષ જેવું મારું થયેલું છે હું અહીંયા આવું છું એનું. પણ હું પ્રી પ્લાનિંગમાં આવી ફર્સ્ટ ટાઈમ મારું બેબી છે એક અત્યારે ઓલરેડી 6 યરનું છે. પણ હું પ્રી પ્લાનિંગથી આવી તો એમાં મને બહુ બધો બેનિફિટ થયો છે. ઘણું જે મારી પાસે નોલેજ નહોતું, મારું એક બેબી છે છતાં પણ મારી પાસે જે નોલેજ નહોતું એ મને આ સેકન્ડ બેબીમાં પૂરેપૂરું મને નોલેજ મળ્યું છે. એ જે ઋષિતા મેડમ દ્વારા મને બહુ મસ્ત ગાઈડ કર્યું છે. ગમે ત્યારે ગમે ક્વેરી આવે, ગમે ત્યારે ફોન કરીએ તો ઇન્સ્ટન્ટ રાત કે દિવસ જોયા વગર અમને જવાબ આપે છે. નેચર બી એટલો ફાઇન છે, ક્લાસ બી એટલા ફાઇન લે છે. ન સમજાય તો ફરી વાર પૂછીને પાછા રિપીટેશન કરે છે અને મગજમાં બેસી જાય અને એટલી પોઝિટિવિટી વાઇબ મળે છે કે ઘરે આપણે જે નેગેટિવ થોડમાં હોઈએ એ પણ આપણે છે ને ઘરે જઈને બધાને આપણે પણ પોઝિટિવિટીમાં ફેરવી દઈએ છીએ. એટલી આપણને એ ઉર્જા પ્રાપ્ત કરાવે છે. એની માટે ઋષિતા મેડમને ખૂબ થેન્ક યુ. અને
તમે પણ જો પ્રી પ્લાનિંગ કરતા હોય તો તમે ચોક્કસ તમે છે ને મેડમના ક્લાસ તમે જોઈન કરો. બહુ બધું શીખવા મળે છે. લોકો એવું કહે છે કે પહેલાં ગર્ભ સંસ્કાર નહોતા, પણ ત્યારે ગર્ભ સંસ્કાર ઘરે થતા હતા. અત્યારે તમે જોવો છો કે અત્યારના છોકરાનો સમાજ કેટલો બગડીને બેહાલ થઈ ગયો છે. તો એને પાછા સુધારા ઉપર લાવવા માટે આપણે આ જરૂરી કરવું જ પડશે, આ પગલું ભરવું જ પડશે. અત્યારે ધીમે ધીમે પહેલાં ધીમે ધીમે ખબર પડી હતી, અત્યારે થોડુંક મધ્યમાં ખબર પડી, અને 2 વર્ષ પછી તો છે ને આની સ્કૂલો પણ કન્ટિન્યુ થશે એવું મને લાગે છે. શું મેસેજ આપશો બીજી મહિલાઓને કે તમે નો જોઈન્ટ થયા હોય તો તમે જોઈન્ટ થાઓ, કે તમારા આગળના આવનાર દેશના ભવિષ્ય માટે કંઈક કરો. જો ઘરે બેસી રહેશો તો કાંઈ જ નહીં થાય. ક્લાસ કરીએ છીએ તો પણ આપણે ટાઈમ કાઢવામાં આપણને થોડીક તકલીફ થાય છે, પણ એ ટાઈમ આપણો કાઢવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો થેન્ક યુ સો મચ રૂચિતા મેમ કે તમે આવી ગર્ભશાળા ખોલી તો અમારા માટે બહુ સારું કામ કર્યું. મારું નામ ધારા રફાલિયા છે એન્ડ આઈ એમ ઓનર ઓફ આત્મી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ. એન્ડ મારો એક્સપિરિયન્સ એવો છે કે જ્યારે મારી ફર્સ્ટ પ્રેગ્નન્સી હતી ત્યારે એકદમ લો ફીલ થતું, એકદમ બોડી એનર્જેટિક નહોતું. પણ અહીંયા આવ્યા પછી આટલું જાણવા મળ્યું કે આ કોઈ ડિઝીઝ નથી. યુ કેન એન્જોય ધ પ્રેગ્નન્સી. અને બહુ સારી રીતે એન્જોય કર્યું છે. અત્યારે પ્રી સ્કૂલ બી સંભાળું છું, ઘર બી સંભાળું છું, અને બહુ જ મજા આવે છે ક્લાસમાં. અને મેમનો પર્સનલ નેચર એટલો ફાઇન છે કે તમને એવું લાગે કે તમને સ્પેશિયલી તમને ટીચ કરે છે, પણ છતાં આટલા બધા હોવા છતાં બી એકનું પર્સનલ અટેન્શન આપે છે. અને મારી એવી રિક્વેસ્ટ છે કે જે પણ મધર કરી શકે ગર્ભ સંસ્કારનો ક્લાસ એમણે કરવો જ જોઈએ. ઘણું બધું શીખવા જેવું છે જે આપણે ઘરે શીખી શકતા નથી. આપણને ખુદને નથી ખબર કે આપણા બોડીમાં કેટલી એનર્જી છે, કેટલી પોઝિટિવિટી છે, પણ અહીંયા ક્લાસમાં આવશો તો આ બધું શીખવા મળશે. અને તમે એક ખાલી ગર્ભ સંસ્કારથી ખાલી 9 મહિનાની પ્રેગ્નન્સીની પણ તમારી લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે બહુ જ સારું છે. અને ઋષિતા મેમ પાસે કરો તો એ બધાથી સારું છે.